તો ભારત પર શક્તિ વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે। ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે તેને પગલે એલર્ટ। આગામી 24 કલાકમાં અતિ ગંભીર વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે છે શક્તિ વાવાઝોડું। 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો ગુજરાતના કાંઠા વિસ્તારમાં પણ તેને પગલે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કાંઠા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ। 6 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવા આઈએમડીની ચેતવણી। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ગુજરાતના દ્વારકાથી લગભગ 240 કિલોમીટર અને પોરબંદરથી લગભગ 270 કિલોમીટર દૂર હતું, પરંતુ હવે તે વધુ શક્તિશાળી બની શકે છે અને આવનારા 24 કલાકમાં સિવિયર સાયક્લોનિક સ્ટોર્મનું રૂપ ધારણ કરી શકે છે। જેવું તે ગંભીર ચક્રવાતનું રૂપ ધારણ કરશે તેવું જ તેને શક્તિ નામ આપવામાં આવ્યું છે। તો સર્જાશે શક્તિ વાવાઝોડું અને તે ગુજરાતના કેટલાક દરિયાકાંઠાને પણ અસર કરે તેવી શક્યતાઓ હાલ પૂરતી જોવામાં આવી રહી છે। ડિપ્રેશનમાં તે પરિવર્તિત થઈ રહ્યું છે અને અરબી સમુદ્રમાં તે સર્જાયું છે। ત્યારે હવે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવવાની કોશિશ કરીએ કે હાલ આ વાવાઝોડાને પગલે શું સ્થિતિ ગુજરાતમાં સર્જાઈ શકે છે। તો સૌથી પહેલી આ તસવીરો આપ જોઈ રહ્યા છો તે છે એ જ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની, જેમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે આ જે ડિપ્રેશન છે તે અહીં સૌથી પહેલા તે ગુજરાતમાંથી શરૂ થયું હતું અને ત્યારબાદ તે દરિયામાં ગયું હતું। અરબી સમુદ્રમાં ગયા બાદ તેણે વધુ તાકાતવાળું રૂપ ધારણ કર્યું છે અને તેના માટે તેને શક્તિ રૂપ નામ આપવામાં આવ્યું છે। આ શક્તિ વાવાઝોડું જે છે તે ધીમે ધીમે આગળ વધી અને તે ગુજરાતના દરિયાકાંઠાઈ વિસ્તારો જે છે તેને અસર કરે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે અને આ જે વાવાઝોડું પરિવર્તિત થશે તે ગુજરાતને ખૂબ જ ઓછી અસર કરી શકે છે, પરંતુ સંભાવનાઓ જોવામાં આવી રહી છે કે આ વાવાઝોડું જે છે તે ગુજરાતના દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ સર્જી શકે છે। આપ જોઈ રહ્યા છો અત્યારે જે પરિસ્થિતિ આ વાવાઝોડાને પગલે સર્જાઈ છે તે કંઈક આવી છે। અત્યારે તે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, પરંતુ સંભાવનાઓ એવી જોવામાં આવી રહી છે કે આ જે શક્તિ વાવાઝોડું જે છે તે ગુજરાત તરફ જેમ જેમ નજીક આવશે તેમ તેમ તેનું જે સ્વરૂપ છે તે નબળું પડી શકે છે। સ્વાભાવિક છે કે જે તરફ તે આગળ વધી રહ્યું છે ઉત્તર પશ્ચિમ તરફ આ વાવાઝોડું જે છે તે આગળ વધી રહ્યું છે, તેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે જેમાં પોરબંદર, જામનગર જેવા વિસ્તારો છે જિલ્લાઓ, આ જિલ્લાઓને તે સૌથી વધુ અસર કરે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે અને તેના પગલે જ અત્યારે જે માછીમારો છે તેઓને 5 દિવસ માટે માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે। આ જે વાવાઝોડું છે તેને કારણે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે, પરંતુ તે મોટું સ્વરૂપ ધારણ નહીં કરે। ગુજરાત સુધી પહોંચતા તે ઠંડુ પડી જાય તેવી પણ શક્યતાઓ છે।